દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પૂનમ ભાભીને હોસ્પિટલે લઈ ગયા। આજે તો એમને લોહીની બોટલ કેમ ચડાવવી પડી, કેટલી બોટલો ચડાવવાની છે અને દોસ્તો વીયુ તો આજે દાદાને જોઈને કેટલું રડવા લાગી। જુઓ તો ખરા કે તે આવતા વેત જ કેટલું બધું રડી, એ બધું જ જાણવા મળશે તમને આપણા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન લાઈફ ઓફ ઠાકોર ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈ તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો વધારે રાહ ન જોતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તમે વિડીયોમાં લાઈવ જુઓ કે આજે તો સંજયભાઈ પૂનમ ભાભીને લેવા માટે પહોંચી ગયા છે ગોરાદ। તો જુઓ પૂનમ ભાભી તો આ રહ્યા, ત્યાંના તેઓ તો અલગ જ લુકમાં લાગી રહ્યા છે અને તેમની લાડકી દીકરીઓ જેન્સો અને વીયુ આવતા વેત જ પપ્પાના ખોળામાં બેસી ગઈ। અને જુઓ અહીંયા સંજયભાઈ બેઠા છે, તેમને અહીંયા ચા પાણી કર્યા અને પછી પૂનમ ભાભીને લોકો હવે તૈયાર થઈ રહ્યા છે ઘરે જવા। તો દોસ્તો સંજયભાઈને ક્યાં જમવાનું છે? આજે સંજયભાઈને ગોરાદ એમના સાસરીએ જમવાનું છે। તો હવે એમના બીજા ભાઈના ઘરે પૂનમ ભાભી તેમને લઈ જઈ રહે છે અને ત્યાં તેમને જમવાનું છે। તો દોસ્તો જુઓ પૂનમ ભાભી અહીંયા ચાલીને જઈ રહ્યા છે અને હવે સંજયભાઈ માટે જમવાનું કાઢી રહ્યા છે। અત્યારે વીયુએ દાદાને કર્યો છે વિડીયો કોલ અને એ તો સમાચાર પૂછી રહી છે કે હવે દાદા તમને કેવું છે, હું તમારી જોડે આવું છું। પૂનમ ભાભી જુઓ સંજયભાઈને જમવાનું પીરસી રહ્યા છે, સરસ મજાનો ઠંડો ઠંડો શ્રીખંડ લાવ્યા છે, દાળ ભાત શાક અને રોટલી। તો અહીંયા જુઓ વીયુની સાથે એમને તો જમી લીધો, બચ્ચા પાર્ટી આજે એમની સાથે જમ્યા અને ફાઇનલી પછી પૂનમ ભાભી સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે। તો જુઓ એ તો મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે, એમને ત્યાં આ હડકાઈ માતાનું મંદિર છે, ત્યાં પૂનમ ભાભીએ જે માનતા બાધા કરી હતી તો એમના દર્શન કર્યા અને પછી અહીંયા બાધા પૂરી કરી અને હવે ઘરે જવા માટે નીકળી રહ્યા છે। પ્રસાદીમાં હતા પેડા। ફાઇનલી હવે પૂનમ ભાભી થાર ગાડીમાં આગળ બેસી ગયા છે, તેમને તો હેલ્થનું પણ બહુ ધ્યાન રાખવાનું છે અને આજે તેઓને હોસ્પિટલે જવાનું છે। કયા કારણથી, શું થયું દોસ્તો, અને તેમના રિપોર્ટમાં શું બ્લડ ઓછું આવ્યું હતું, તેમની બ્લડની ટકાવારી ઘટી ગઈ છે, કેટલું લોહી થઈ ગયું છે દોસ્તો? પહેલા તેમની 11% હતું ને હવે 8% જ લોહી થઈ ગયું છે। તો એમના માટે અને બેબીની હેલ્થ માટે એ યોગ્ય નથી, એટલા માટે હવે તેઓ હોસ્પિટલે જઈ રહ્યા છે। તો દોસ્તો જો એ કઈ હોસ્પિટલે જવાના છે, કેટલી બોટલો ચડાવવાની છે, તમને આ વિડીયોમાં લાઈવ જોવા મળી રહેશે। તો ફાઇનલી હવે સંજયભાઈ પૂનમ ભાભી હોસ્પિટલે પહોંચી ગયા છે, તેઓ તેમના આ નાના નાના બચ્ચા પાર્ટીવાળા સબસ્ક્રાઈબરો ભેગા થઈ ગયા છે અને જુઓ પૂનમ ભાભીને તો અહીંયા બ્લડ ચડાવવાનું ચાલુ કરી દીધું છે। જુઓ તો ખરા કે લોહીની કેટલી મોટી બોટલ એમને ચડાવવી પડી છે દોસ્તો। અચાનક ખબર નહીં તેમને કેમ લોહી ઘટી ગયું, પહેલા તો કમ્પ્લીટ હતું અને ઘરે જુઓ બધા લોકો આઈસ્ક્રીમ પાર્ટી કરી રહ્યા છે। અહીંયા પૂનમ ભાભીની બોટલ ચડાવવાનું કામ ચાલુ છે, સંજયભાઈ પૂનમ ભાભીની સાથે જ રોકાયા છે। હવે ફાઇનલી બોટલ પૂરી થશે ને પછી ઘરે જવા નીકળી જશે। તો હવે જુઓ બોટલ પૂરી થઈ ગઈ છે અને હવે સંજયભાઈ વીયુ જેન્સો અને પૂનમ ભાભી ઘરે જવા માટે નીકળી રહ્યા છે। તો થાર ગાડી રેડી છે ને થાર ગાડીમાં બેસી ગયા છે, ઘરે થોડો લઈ જવાનો હતો સામાન। તો જુઓ સંજયભાઈ બજારમાંથી ગાડી લઈ જઈ રહ્યા છે અને જે સામાન મંગાવેલો હતો એ સામાન લઈ રહ્યા છે અને ઘરના બધા લોકો માટે લઈ લીધો છે પકોડીનો નાસ્તો અને બીજું લીધો છે ઠંડો ઠંડો કેરીનો રસ। ઘરે જુઓ પાર્વતી ભાભી સરસ મજાનું શાક રોટલી બનાવી રહ્યા છે, કોબીજનું શાક બનાવ્યું છે, ગવાનું શાક છે અને ગરમા ગરમ રોટલી અને ઠંડો ઠંડો રસ તો આવે જ છે। આજે તો ફાઇનલી વીયુ ઘરે આવી ગઈ, અડધી રાત્રે એ તો ઘરે આવી ગઈ અને આવતા વેત જ પહેલા એ તો દાદાને મળી। જુઓ તો ખરા દાદા પણ ક્યારે વીયુની રાહ જોતા હતા। વીયુ તો આવતા વેત જ દાદાની જોડે ગઈ અને પછી એ તો રડવા જ લાગી। એ તો કહે છે કે દાદા તમને આવું કેમ થયું, શું થયું હતું? તો દાદા એને કહી રહ્યા છે કે એ તો અંધારું હતું એટલે બાઇકમાંથી પડી જવાયું હતું। પૂનમ ભાભી પણ આવતા વેત જ જુઓ તેમના સાસુ સસરાને પગે લાગ્યા, તેમના સસરાની તબિયત પૂછી। જુઓ તો ખરા કે તે કેટલા એકદમ અને સંસ્કારી છે। તો જુઓ વીયુ તો આવતા વેત દાદાના ખોળામાં બેસી ગઈ છે અને એ તો દાદા જોડે વાતોચીતો કરી રહી છે। વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને કરો ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ।